રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો છેલ્લા 3 દિવસથી ખાદ્ય તેલના ભાવમાં થઈ રહ્યો છે વધારો. સિંગ તેલના 15 કિલોના ડબ્બાના ભાવ 2,925 સુધી પહોંચ્યો. કપાસિયા તેલનો ભાવ 2,350 સુધી 2,400 સુધી જોવા મળ્યો અને પામોલીન તેલનો ભાવ 2,190 થી 2,200 સુધી ઉછળ્યો છે. છેલ્લા 3 દિવસમાં ખાદ્ય તેલના ભાવમાં 30 થી 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધના જ કારણે હવે અલગ અલગ જે ખાદ્ય તેલ ઉપર આ યુદ્ધની અસર છે તે જોવા મળી રહી છે. આપણી સાથે ખાદ્ય તેલના વેપારી છે કિરીટભાઈ. કિરીટભાઈ, શું કહેશો, જે પ્રમાણે યુદ્ધ એક તરફ ચાલી રહ્યું છે અને ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે, કેટલો વધારો થયો છે? વધારામાં તો જોવા જઈએ તો છેલ્લા એક વીકમાં સિંગતેલમાં છે તો 50 થી 60 રૂપિયાનો વધારો છે. કપાસિયા પણ બી 50 રૂપિયા છે. તો સામે જોવા જઈએ તો આયાતી તેલ છે, સનફ્લાવર છે અને પામોલીન છે, એમાં 50 થી 75 રૂપિયાનો વધારો છે. કિરીટભાઈ, શું કારણ હોઈ શકે છે? કારણ કે જે આ ભાવ વધારો છે, અત્યારે સિઝન એવી છે કે ભાવ ઘટવો જોઈએ, પરંતુ અત્યારે ભાવ વધી રહ્યો. ભાવ વધારામાં એવા જોઈએ છે જો મગફળી છે તો મગફળી જે નાફેડ વેચવા આવવાની હતી એ હજી નાફેડ વેચવા આવી નથી. એ સિવાય આયાતી તેલો છે તો જે ક્રૂડ અને રૂપિયા ઉપર અવલંબતું હોય છે તો પામોલીન છે, સનફ્લાવર છે તો એ આયાતી તેલ છે તો ક્રૂડ રૂપીને હિસાબે એ પામોલીનમાં પણ બી 50 થી 75 રૂપિયા અને સનફ્લાવરમાં પણ બી ભાવ વધારો આવેલો છે. અત્યારે મુખ્ય આપણા જે તેલ છે મગફળી એટલે કે માંડવીનું તેલ અને કપાસિયા તેલ, એનો ડબ્બો અત્યારે આજુબાજુ કેટલા રૂપિયામાં જોવા મળે? સિંગતેલ 2875 થી લઈને 2925 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. તો કપાસિયા છે તો એ 2350 થી 2400 રૂપિયાનો ભાવ છે. પામોલીન છે તો એ અત્યારે 2100 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. શું લાગે છે આગામી દિવસોમાં ભાવ વધે એવી શક્યતાઓ છે? કારણ કે યુદ્ધ તો હજુ ચાલી જ રહ્યું છે. તો આજે અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે થોડુંક કુલડાઉન થઈ રહ્યું છે તો કદાચ આ અત્યારે હવે અહીંથી ભાવ વધારો અટકવો જોઈએ એવું લાગી રહ્યું છે. ચોક્કસથી જે પ્રમાણે તેલના વેપારી છે તેમને પણ વાત કરી, જે યુદ્ધની પરિસ્થિતિ ચાલુ છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. પામ તેલ અને સાથે સાથેના જે આયાતી ખાદ્ય તેલો છે તેમાં ભાવ વધ્યો છે અને તેના જ કારણે જે સાઈડના તેલ છે, જે મગફળી અને કપાસના તેલ છે તેમાં પણ ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. યુદ્ધ હજુ ચાલશે એટલે કે હજુ પણ આ ભાવ વધારો ક્યાંક ને ક્યાંક વધે તેવી શક્યતાઓ છે. કારણ કે વેપારીઓ માની રહ્યા છે કે હવે ભાવ ઘટવો જોઈએ, પરંતુ જે ભાવ જે પ્રમાણેના ખાદ્ય તેલના જોવા મળી રહ્યા છે તેને લઈને એક ચિંતા ઉપજે તે પ્રકારનો એક વિષય ઉભો થયો છે. કેમેરામેન નસીર ગઢિયા સાથે ભાવેશ સુંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.